કાકા કાકા કાકા. હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો અત્યારમાં રીલ શૂટ ને એવું બધું કરવાનું હતું. તો અત્યારમાં બધા સવારમાં જાગીને તરત જ પેલા ઘરનું કામ એ જ તો બધું બાકી પડ્યું છે. અને અત્યારમાં મને રીલ શૂટ કરવા, કારણ કે અત્યારમાં મારા મમ્મી પપ્પાની ગયા છે રાજકોટ દવાખાને, કારણ કે એને ચાંદીનું થોડું દુખે છે એટલે બતાવવા ગયા છે. અને અત્યારમાં અમે રીલ શૂટ કરીને થઈ ગયા નવરા. અને હવે અમારે શેવડી ભરવાની છે આમાં કોથળીમાં, કારણ કે લઈ જવાની સિસોડે. એમાં શિવેશભાઈ બેસી ગયા છે. ચાલો હું શિવેશભાઈ ભરી વાળ્યું થેલીમાં. તો જો અમારે શિવેશભાઈ ભરવા મળ્યા છે. ભરવા મળી શેવડી આમાં. હા, કેમ ભરવાની? આમાં 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 બા જો એમ જો જો આમાં શિવેશભાઈ જો હાલે હાલે બધી આમાં શિવેશભાઈ કામ બહુ કરે. આમાં ન્યા નહીં બા. હા લઈ લે, મૂકી દે આમાં, નાખ દે આમાં નાખ દો બસ, નાખી દો નાખી દો. હા ભાઈ ગયો ને પાદર એટલે ગાડીનો અવાજ સાંભળી ગયો એટલે ત્યાં જવું ક્યાં. તો બધો ક્યારેક ક્યારેક આવું થાય ત્યારે વિડીયો ચાલુ હતો જો માઇક પડ્યો ને એટલે ભાંગી નાખ્યું હતું. આ નોખું થઈ ગયું આવું થાય ક્યારેક. તો બધો પાછું અત્યારે માઇક થોડુંક આમ ફિટ તો કર્યું છે, હવે જોઈએ છીએ હાલે છે કે નહીં આપણને નથી ખબર. તો હાલો ચેક કરી જોઈએ કેમ થાય છે. જો અત્યારે ફિટ તો કર્યું છે. ચાલ્યું તો બધો અત્યારનો હવેનો અવાજ તમને માઇકમાં આવતો હશે. હવેનો અવાજ તમને માઇકમાં આવે છે બરોબર. તો ચાલુ છે આપણે, વાંધો નથી એવો. નકર તો અત્યારે ભાંગી ગયું તો ભાઈ તો અત્યારે કમસે કમ 2022 આજુબાજુનો માઇક ખર્ચો થઈ જતા આપણે, પણ વાંધો નથી એવો. સરળ તો હવે સુહાની બેન અમારે જો સોફાનો વાટકો લઈ લે છે ને જવાનું છે ચકલા આટું નાખવા છે. અત્યારમાં માઇક તોડી નાખીને એની ખુશીમાં સોખા વેરવાના છે. અમારે સુહાની બેન હાથે જ પીડ્યું હતું પાછું. ભાઈ ચોખા થઈ ગયા છે પૂરા ને હવે વ્યા જઈશું ઘરે. હમણાં આવશે ચકલા ને ચણવા તો જોઈએ હમણાં આવે છે કે નહીં. અત્યારમાં શેવડી એ ઘરે ભાઈ બાકી પડી છે ભરવાની. શેવડી ભરતા હતા આમાં બ્લોક ચાલુ હતો ત્યાં બેનના હાથમાંથી અમારે સોહાની બેનના હાથમાંથી ફોન પડી ગયો એટલે બધું માઇક બાઇક કરી નાખ્યું તો નોખું. અને શેવડી ને ભરવાનું છે. એટલે તો મિત્રો માય પડી ગયો એટલે મારા હાથ કરી ગયો કે મારા પપ્પા ખીજાય તો વાંધો ચાલુ હતો એટલે વાંધો ન આવ્યો એટલે વારો પડી જાય. કારણ કે ભાઈ 2200-2000 રૂપિયાનું માઇક બેન તોડી નાખે તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને. ભલે છોકરું છે પણ ધ્યાન રાખવું પડે. અને આ જો અમારે શું કરશો મમકામ જોઈ સોળી ખાઈશ. હુકલ સોળી ખાઈશ. હુકલ સોળી ખાશો એમ ખાવાની હોય હે ભાઈ. કેટલી વેદ નાખી દો ભાઈ. અને વાચાર આપણે જવાનું છે ઘંટીએ તો ઉતાવળ છે થોડીક એટલે અમારે જો અત્યારમાં વાસણ ઉટકીએ ત્યાં સુધી ખોટી થવાનું છે. અને અમારે આ જો સ્પાઈડરમેન બનવું છે એમ. જો ક્યાં ચડવું તારે હે ત્યાં હવે દિવાલે ચડવું સમજો 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 દિવાલ ઉપર ચડવું દિવાલ ઉપર ચડવું તારે. હા પડે એમ જો ચડી એકીશ ત્યાં ક્યાં છે ક્યાં દિવાલે ચડવું છે ને હે ભાઈ અત્યારે આવી પ્રજા છે. અત્યારે દિવાલે ચડવું છે ને ક્યાં અહીંયા ચડવું છે દિવાલે ત્યાં ચડતો દિવાલે કેમ ચડવાનું દિવાલે ચડવું ચડતો તો એક દોરે હતા કારણ કે એ બસ પર દવાખાને લઈ જવાના હતા એટલે આજે દોરાવાના છે કારણ કે મારા બા દવાખાને દવા લેવા ગયા છે એટલે. તો હવે મારા સુહાની બેને વાસણ ધોવાનું ચાલુ કરી દીધું છે. હા દિવાલે થી આગળ નહીં જતો કા
ત્યાં દિવાલ ઉપર ચડવું છે ક્યાં ન્યા ન્યા શું છે ન્યા શું છે એની પા ન્યા છે કઈ ન્યા શું છે હું ટબ જોઈશ ટબ ભરવો હાલે હાલો આવ્યો આ ડંક્યા કેટલા ભૂ આવી છે હાકો તો એમાં શિવાજભાઈ ડંકી બેને હાકવા ભૂ આવ્યું ભૂ આવ્યું મણો હાકવા હા જો એમ ડંકી હાલે બસ ટબ સલકાઈ જાય છે જો ડંકી આમ જો ભૂ ભરે છે આવ્યું ભૂ એમાં શું છે ડંકી એમાં એવું છે અંદર ટાંકામાં કુલર ની મોટર ઉતારેલી છે ને એટલે કઈ ડંકી હાટતા નથી પણ આ તો એમને છે એટલે એમને રહેવા દીધી છે એટલે પણ શિવાજભાઈ શું છે રમવામાં કાયમ લાગે ને પડી રહી એમને ક્યારેક પાણી લાઈટ બેટ ન હોય ને ખરાબ થઈ ગઈ મોટર તો કાયમ લાગે જાને તો જો હવે અમારે સુહાની બેન મને વાસણ ઉટકવા બે માં દીકરી હમણાં ફટાફટ ઉટકી નાખે વાસણ પછી થોડું ફળિયું ને એવું વળી નાખે પછી વ્યાજ આવું ભણતીએ હજુ વાડામાં કેટલા કચરો પડ્યો છે ભાંદડા અને પવન આવે એટલે ખરી જાય હું એના વાડવા જઈશ અહીં વાળ નાખીશ ને વાળા વાળ નાખીશ તો અત્યારે વાસણ ઉટકાઈ જશે તો અત્યારે વાસણ ઊંધા વાળવાનું કામ ચાલુ હતું એ પૂરું થઈ ગયું ને હવે સુહાની બેનો કર્યું છે વાળવાનું ચાલુ મને વાળવા ઝીણું ટીસ્યુ મને એમ છે સાંજે વાળી રહે એવું લાગે છે પાન પડી જાય કાસવાની એટલું વાળવામાં અને એક કારીગર બાકી તો બીજો વાળવા જાય છે તારે વાળવું છે હે વાળ જાય વાળવું સમજો બે ભાઈ બેન વાળ છે તો મને એમ છે ફળિયું ઘડીકમાં વાળ નાખશે સમજો આવડે ને હા આવડે વાળતા જો તો જો કેવું આવડે જો સામે પાંદડા રહ્યા ઓલા પણ જો પાંદડા રે વાળ નાખ આ વાળ નાખ પાંદડા હાવણી લઈ લે હાવણી વાળ નાખ હાવણી વાળ નાખ કેમ વાળવાના પાંદડા લાવીને મૂકે ને પાછો વાળે અને કારીગર કહેવાય જોયું પાંદડા ઘટતા હતા જો એમ મને વાળવા હા એમ જો એમ વાળવાનું જો તો આ આવડે વાળતા ને તો ભાઈ હવે ઘરકામ બધા એને થઈ ગયા છે એટલે હવે આપણે શિવાનભાઈને રાખીને હવે થઈ ગયા નવરા તો શેવડી લઈને તું સીધા દુકાને કા શિવાંશ દુકાને જવાનું ને હવે દુકાને જવું પડે ને બેટા દુકાને જવું પડે ને દુકાને જવાનું ને હા હાલો ભાઈ જો શિવાનભાઈ આ પડે સારું હાલો તો હવે શેવડીને એવું લઈને હમણાં વ્યા જાય દુકાને તો મિત્રો અત્યારે ઘંટી થઈને વ્યા છે ઘરે જમવા તો અત્યારે અમારે સુહાની બેને મગાવ્યો હતો કેરીનો રસ લેતા આવ્યા છીએ સુહાની બેને કેરી રસ બહુ ભાવે મને બહુ ભાવે કેરી ભાવે કેરી રસ ભાવે બે ભાવે એમ પછી મેથી પાકી બહુ ભાવે તમારો પાલા છે કેરીનો રસ મશીન ભાઈ રમે છે કેરી રસ આપણે તો કોથળી ફોટો પાડ્યું તાર ખાવાનું મમ કયું મમ ખાવાનું છે જા કેરી રસ બાળી ગયો છે ઈ ખાવાનું છે હે અડાડું ના હાલે એ ટાટું લાગ્યું ટાટું લાગશે ટાટું લાગ્યું ટાટું મજા આવે સારું હાલો તો હવે બપોરા પાણી કરી લઈએ આજ તો બપોરામાં લગભગ શું બનાવ્યું જોઈએ આપણે ચણાની દાળ છે છાશ છે એવું બધું છે કોઈ ચશ્મા કોના છે ચશ્મા કોના છે હે કોના ચશ્મા છે મારા નથી કાકાના છે કાકા બોલ દો કાકા 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 નથી આવડતો દાદા દાદા બોલે કાકા કાકા બોલ હા ભાઈ આવું કાકા બોલતા નથી આવડતું કાકા કઈ છે દાદા એમ બોલે શું કહેવાનું કાકા એમ બોલો શું બોલવાનું ચાલો તો બપોરા પાણી કરી લઈએ તો બપોરામાં જો કેરીનો રસ છે ચણાની દાળ છે છાશ છે ઠંડી ઠંડી અમે તો બરફ નાખેલી પછી અને અહીંયા છે તળેલું મરચું અહીંયા છે રોટલી અને સુવાની બેન જો ખાલી કેરીનો રસ જ નકરો હાલે છે જમી લીધું છે હાલો તો હવે બપોરા પાણી કરી લેવી તારે કરવાના બપોરા પાણી એ બરફ ને ગાંગડી એમ તો ફેરી ફેરી ઓગાળી નાખી ક્યાંય હાલો તો જમી લઈએ હવે તો મિત્રો બપોરા પાણી કરીને પછી વ્યાજા સીધા ઘંટી અને હવે સીધા સાંજે અત્યારે વ્યાવા છે ઘરે અત્યારે વાળું કરી લીધી છે બપોરા કરી લીધા વાળું કરી લીધી અને વાળું કેટલા વાગે કર્યા તો
10 વાગે વાળું કર્યા અત્યારે આજ મોડું થઈ ગયું પણ ત્યાં દવાના પડ્યા હતા તાજા અને અહીં એટલો ઢગલો પીડ્યો જ છે સવારમાં વહેલા જવાનું છે એવું છે તો બાકી અમારે મેડમ ને જે વાળું પાણી ચાલુ છે તો હારો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા બ્લોગમાં તો જ્યાં સુધી બધાને બાય બાય.